જો જાડુ બહુ કમ્પ્લેન કરે છે ને કે હાથ નથી પકડતો, નીરવ હાથ નથી પકડતો. જો હાથ પકડી લીધો જાડુ, 5 સેકન્ડ માટે નીરવે મારો હાથ પકડી લીધો છે, હમણાં મૂકી દે. એટલે 5 નહીં, બસ લાઈવ જ રાખું. બસ જો 12 સેકન્ડ તો થઈ ગઈ. હવે તાર જવું હોય ને તો જવાનું હતું ક્યાંય. કાંઈ વાંધો નહીં. જો અહીંયા જ્યાં સુધી સામેથી કોઈ માણસ નહીં આવતો હોય ત્યાં સુધી નીરવ હાથ પકડશે. એક જણું આવશે ને એટલે ફટનારા મૂકી દે. જો ભાઈ બધા કમ્પ્લેન કરતા હતા ને હાથની, અને હું જાડુ જો ચાલવા માટે આવ્યા છીએ ગાર્ડનમાં. જનરલી છે ને અમે જેમાં પછી હાલવા માટે આવતા હોય છે, પણ આ જેમાં પહેલાં ટાઈમ મળી ગયો છે એટલે ચાલવા માટે આવ્યા છીએ. અને હવે મેન જાડુ નિર્ણય એવો લીધો છે કે આપણે રોજ ટ્રાય કરશું કે ચાલવા માટે આવીએ. કા હવે જેમાં પહેલા આવશે, જેમાં પછી શું થાય કે આળસ ચડી જાય છે. આળસ અને પેટ ફૂલ હોય ને તો મજા નથી આવતી. અને ટૂંકમાં ટ્રાય કરીશું, હજી તો હાલીએ પછી ખબર. એટલે લાઈક અઠવાડિયામાં 2, 3, 4 દિવસ હાલીને તો એ સક્સેસ જ ગણાય આપણા માટે. અઠવાડિયામાં 4 વાર આવશું. જો આજે જમવામાં છે પાણીપુરી, અને જો બધા બેસી ગયા છે જમવામાં, અને જમવામાં આવ્યો છે આજે મીત. જો અને તમને ડીશ બતાવી દઉં. રગડો છે, ચણાનો મસાલો છે, સાથે દહીં છે દહીંપુરી માટે, ડુંગળી છે, ગુંદી છે, પછી 2 પાણી છે, અને પાણીપુરીમાં પાણીપુરી તો હોય જ. અને જો ખાટું પાણી છે, પછી સેવ છે, અને મીઠું પાણી છે. આટલી વસ્તુ છે. જો પકાવવા માટે અમુક માણસો આવી જાય છે. જો યસ કરતો તમે તો સારું પકાવતા નથી રસોડામાં, તો મેં કીધું હું જ તમને અહીંયા પકાવી દઉં. હવે મારા જેટલું સારું તો કોઈ નથી પકાવતું. રેવા દે, નથી પકાવતી ને તો વાંધો નહીં. હવે તમે જાતે જ પકાવીને ખાઈ લેજો જે તમારે ખાવું હોય ને. તે કીધું ને કે તમે પકાવો છો એટલે જ મેં કીધું કે તમારથી રસોડામાં સારું પકાતું નથી, એટલે જ હું અહીંયા બેઠો બેઠો પકાવું છું. પણ તો હવે જાતે જ બધું પકાઈ લેજો. બરાબર. નીરવ 3 પોઈન્ટ, પાયલ 0. 3 છે ના પોઈન્ટ, આનો 1 પોઈન્ટ એનો, અડધો પોઈન્ટ એનો મળે. આવા ખરાબ જોક્સ નો એક હું અડધો પોઈન્ટ એનો મળે. -5 પોઈન્ટ નીરવ. આવા જોક્સ લખવાના કરોડો રૂપિયા મળે, પણ હું લખતો નહીં કોઈ. ક્યાં છે કરોડ રૂપિયા? પણ લખું તો મળે ને. આ તો લખ એમ તો કઈ છે. The next day. હેલો ગાઈઝ, તો જો આપણે સવારમાં નાસ્તા પાણી કરી નાખ્યું છે. આજે નીરવને નાસ્તો નહોતો કરવાનો કારણ કે આજે સન્ડે હતો, તો નીરવ ક્રિકેટ મેચ રમવા ગયો હતો, તો નાસ્તો એને થઈ ગયેલો છે. એટલે આપણે જો મસ્ત ચા બા બનાવીને નાસ્તો કરી નાખ્યો છે. અને આજે આપણે હેર વોશ કર્યો છે. જૂના દિવસો યાદ આવી ગયા, કારણ કે સ્કૂલમાં ભણતા ને ત્યારે ખાલી સન્ડે જેવો હોય જ્યારે આપણે હેર વોશ કરતા, ને બાકી તો ઓલી જે રજા આવતી ને જાહેર રજા હોય એમાં આપણે હેર વોશ કરતા, કારણ કે ત્યાં તો બહુ વહેલું જવાનું હોય એક તો. અને આપણે ત્યારે હાલીને જતા સ્કૂલ. જો કે હું જ્યારે રહેતી ને મારા ઘરથી એકદમ નજીક જ હતી સ્કૂલ ને ટ્યુશન, બધી વસ્તુ એકદમ નજીક જ હતી, જેના લીધે હું સાયકલ કે એક્ટિવા કાંઈ નાની હતી ને ત્યારે નહોતી શીખી. બાકી જો દૂર હોત ને તો કાંક હું શીખ્યું હોત, પણ બધું નજીક હતું એટલે કાંઈ શીખી નથી. તો એટલે માંડ ત્યાં પહોંચાતું હોય એટલે હેરવોશની જ્યારે રજા હોય ને ત્યારે જ કરતા, એના સિવાય આપણે ન કરતા. અને ત્યાર તો માથામાં તેલે એટલું નાખતા ને 2 ચોટલી લેતા. અને જૂના દિવસો એટલે યાદ આવી ગયા છે, કારણ કે હમણાં અમારા કેટલા દિવસથી છે ને અમારા જે હેલ્પર છે ને એ નથી આવતા. જો કે એને હાવ રજા જ લઈ લીધી છે. એ લોકો હાવ ગામડે રહેવા વયા જવાના, જે અમારા બીજા આવ્યા હતા ને હેલ્પરી. તો હમણાં અમે કંઈ બીજા નથી ગોતતા, તો રોજ ઘરે કામ હાથે જ કરીએ છીએ. તો આજે મેં છે ને જૂના દિવસોની જે મસ્ત છે ને ટીવીમાં સોંગ લગાડ્યા છે. કેમ કે જ્યારે હું અને ટિંકલ કામ કરતા ને તો ત્યારે અમે છે ને હમણાં તો હોમ થિયેટરની હતું ને, તો એકદમ જોરથી અવાજ કરી અને ગીત વગાડતા મસ્ત કામ કરતા. તો અહીંયા આવીને તો મને લાગે મેં કોઈ દી ટીવીમાં કોઈ દી રિમોટ કયા ચેનલ ઉપર આવે છે ને એ મને કાંઈ નહોતી ખબર. મેં ઓનલાઈન સર્ચ કર્યું કે આપણે એરટેલની જે ડિશ છે ને તો એની અંદર 9XM ની બધી ચેનલ એના ઉપર આવે છે. તો 484 નંબર આવ્યા એટલે પછી આપણે ડાયલ કર્યા ને એની પાછળ બધી છે ને સોંગની જ તે ચેનલો હતી. એટલે જો આપણે સોંગ કર્યા છે તો અત્યારે મસ્ત સોંગ સાંભળતા આપણે છે ને કામ કરવાનું છે. આજે આપણે સવારમાં છે ને બાલ રેડી કરાવ્યા છીએ. સવારમાં ટાઈમ લઈને ફોન કરી દીધો તમે સલૂન કે ભાઈ હું આવું છું, અને આજે આપણો વારો આવી ગયો હતો. પણ આજે એટલી ભીડ હતી ને કે મેં ફોન કર્યો નહોતો, આખો દિવસ વારો ન આવે, પણ મેં સવારમાં વહેલો ફોન કરી દીધો એટલે આપણો પેલો બીજો વારો આવી ગયો. જો નાના વાળ કરાવી દીધા છે, દાઢી એકદમ ઓછી. હમણાં તો એવો લુક હતો ને તો હું ડેસ્પરેટ હતો કે ફટાફટ જઈને દાઢી બલ કરાવી આવું. The next day. તો આજે આપણે વઘારેલી ખીચડી બનાવી છે, અને ખીચડીમાં એવું થયું છે કે સેજ મોટું કુકર જોઈએ, કારણ કે વઘારેલી ખાલી ખીચડી હોય તો બધાને ખાવા તો થોડુંક વધારે જોઈએ. તો અમારી પાસે જે આ નાનું કુકર છે ને એ સગડીમાં હાલે છે, ને આપણે અત્યારે રસોઈ સગડીમાં જ કરવાની છે, કારણ કે હજી આપણે ગેસનો બાટલો તો લખાઈ નાખ્યો છે, પણ આપણે હજી 15 તારીખ આસપાસ આવવાનો છે. અને 15 તારીખે આવે તો આવે એટલે આપણે સગડીમાં જ મોસ્ટ ઓફ રસોઈ કરી છે. તો જો પહેલાં મેં વઘારી નાખ્યું એટલે બધું વેજીટેબલ છે ને પહેલાં ચડવા મૂકી દીધું છે, પછી એક વસ્તુમાં કાઢી અને પછી આપણે ખીચડી ચડવા મૂકશું, કારણ કે અમારું જે ડેઈલી અમે જે બનાવી છે ને ખીચડી એ કુકર છે ને સગડીમાં એટલું નથી હાલતું. એ મૂકીને ત્યારે બધી વસ્તુ બળી જ જાય છે, કારણ કે એનું જે નીચેનું લેવલ છે ને એ થોડુંક ઉખડી ગયું હોય ને એવું અમને લાગે છે. અને મને યાદ આવ્યું કે એવું કુકર મારી પાસે પડ્યું છે, તો હવે કાલે આપણે ચેક કરીને જોવું. આપણે જે કરિયાવરમાં લાવ્યા હોય ને એમાં એક કુકર હજી પડ્યું છે,
આ કરિયાવર વાળું છે ને એક બીજું છે મોટું છે તો એ કાલ ચેક કરીને જોવું સગડીમાં હલેવું હોય ને તો આપણે એને બહાર કાઢશું પછી તપેલી જેવું થાય મારી પાસે તપેલી તો ઘણી છે પણ છે ને સગડીમાં હાલે ને એવી કોઈ તપેલી નથી એટલે કુકરે હવે કાલ ચેક કરી જો વાચ તો હવે નથી કરવું છે તો આજે જો આપણે ગાડી લઈને એકલા આવ્યા છીએ તો જો આજે હનુમાનજીનું મંદિર આવી ગયું આ હનુમાનજીના મંદિરે મોસ્ટલી મંગળવારે અને શનિવારે છે ને આ સાઈડથી અમે નીકળીએ જ તો અહીંયા જો આપણે મંગળવારે અને શનિવારે દર્શન કરવા જઈએ અને મને એવું લાગે કે આ મંદિરે છે ને ગમે એ માનતા માનો ને મારી તો બધી માનતા છે ને અહીંયા પૂરી થઈ જાય હું જે માગું ને આ જો ગાડા તોડ હનુમાન દાદા આપી દેશે આપણને જો આજે બપોરે જમવામાં છે દાળ ભાત અને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને આજે મમ્મીએ જો નવું વસ્તુ કાંઈક ટ્રાય કરી છે બટેકામાંથી રેસીપી બની છે ટિક્કી ટાઈપ છે અમુક ચીઝવાળા બનાવ્યા છે અમુક વિધાઉટ ચીઝ છે પણ સ્વાદમાં સરસ છે જો ભાવે એવા છે કેવા લાગ્યા મસ્ત લાગે સ્વાદ ક્યાંક વાળા મસ્ત લાગે છે હા અને કંઈક નવી આઈટમ હોય એવું લાગે છે ને આઈટમ લાગે કેવી રીતે બનાવ્યા મમ્મી બટાકા બાફેલા હતા ને 1 ચમચી કોર્નફ્લોર નાખી અને બધે મસાલો નાખી દીધો ઓકે ટૂંકમાં બટેકાની રેસીપી છે જો 2-3 પડ્યા હતા વેસ્ટમાંથી બેસ્ટ જો વાગ્યા છે 7:15 અને મને બહુ ભૂખ લાગી હતી એટલે જો હું બેસી જાઉં છું અને દાળ ભાત એટલા આપણને ભાવે ને કે જો બપોરની જગ્યાએ રાતે આપણે દાળ ભાત ખાઈ લઈએ છીએ અથાણું છાશ જો એકદમ સાદું છે તો હું અને નીરવ જો આજે ચાલવા માટે આવ્યા છીએ પણ આજે રાતે જમીન પછી ચાલવા માટે આવીને તો મજા ન આવે એટલે થોડીક વાર બેઠા છે ને પછી ચાલવાનું શરૂ કરી અને આમાંય આજે નીરવને ચાલવા માટેનો પાર્ટનર અલગ છે અને મારે અલગ છે મારી ફ્રેન્ડ હારે હું હાલવાની છું નીરવ એના ફ્રેન્ડ હારે અલગ અલગ એક ફ્રેન્ડ આવે છે એની સાથે હું ચાલવાનો હાથ પકડી ફ્રેન્ડ સની કરીને મારી એક ફ્રેન્ડ આવશે દાઢી વાળી તો એનો અમે બે અલગ અલગ હાલવાના છે ને અત્યારે જો થોડીક વાર અહીંયા બે ની વાટે બેઠા છે આવે એટલે પાછું અમારી રીતે અમે શરૂ એવું કરી અમે બે આવી ગયા છે The next day. જો હમણાંથી જાડુએ નવું ચાલુ કર્યું છે ફાસ્ટ ટીવી રાખી અને પછી જો પોતા મારવાનું કામ ચાલુ કર્યું છે થોડુંક ધીમું રાખ જાડુ જાડુ પોતા મરાઈ ગયા છે હમણાં બંધ જ કરજો લ્યો ભૂલે ફાસ્ટ રાખ્યો ભાઈ હવે શાંતિ થઈ આપણે તો વિચાર છે હોમ થિયેટર નીચે લઈ આવું છે ફોનારે કનેક્ટ કરીને મને જે ગમતા હોય ને એ ગીત વગાડવાનું શરૂ કરું આમાં તો શું થાય મને ગમતા હોય એ ગીત નો આવે જે આવે ને એમાં સાંભળવા પડે જો ઇલેક્ટ્રિક સગડીમાં હાલે ને એવી જો મમ્મી 2 તપેલી લઈ આવ્યા છે કારણ કે એમાં જો તળિયું ફ્લેટ જોઈએ એટલે બાકી તો તપેલી પડી છે પણ એમાં તળિયું ફ્લેટ નથી એટલે ઇલેક્ટ્રિકમાં જો એક નાની છે અને એક મોટી 2 લાવ્યા છે ને દૂધ ને એના બધાય માટે દૂધ માટે દૂધ ગરમ કરવું હોય પાણી ગરમ કરવું હોય દાળ ભાત બધું થઈ જાય ને ઓકે એટલે 2 સાઈઝ લાવ્યા છે એટલે હે ને ખાસ તો દૂધ ને એ બધી ઉપાધિ હતી કા દૂધ ને દાળ ને ઈ ઉકાળવું હોય તો હાલે ને અને શાક ને એવું બની જાય જો આ નાની સાઈઝ છે આ થોડીક મોટી છે ને હા આ 1.5 લીટર જેવું હાલે ને દૂધ ઓકે જો સગડી લાવી ને એટલે પછી 2 તપેલાય લાવવા પડ્યા હા એ વાત તો છે જો કે આના વાસણો અમારી પાસે ન હોય તપેલી તો બહુ છે પણ નીચે ફ્લેટ નથી જો આ એક્ઝેક્ટ ફ્લેટ આવે ને હા આમ બેસી જવું જોઈએ ટૂંકમાં અડી જવી જોઈએ સગડી મડી જાય ને એ રીતનું વાસણ જોઈએ તો જ ગરમ થાય નકર હાલ સગડી જ ન હાલે હા એટલે આવી ગયા છે જો હવે કઈ ઉપાધિ નથી હવે ટૂંકમાં બનાવવું હોય તો વાંધો ન આવે જો કે અમારો હજી ગેસનો બાટલો તો આવ્યો જ નથી ઘણા દિવસો થઈ ગયા કા હા સગડીએ બચાવ્યા છે કઈ વાંધો નથી એ આયલા કરે છે હા તો આજે જમવામાં છે ગુવારનું શાક અને બટેકાનું અલગ અલગ બે શાક છે અને લોટ આપણે જે બાંધવાનો છે તો લોટ બાંધી નાખી અને પછી આપણે રોટલી કરશું હમણાંથી છે ને અમારા ગેસના બાટલાની તમને ખબર જ છે જે રામાયણ હાલે છે એના લીધે રોટલી છે ને સ્પીડમાં થઈ જાય છે કારણ કે મોટી મોટી કરી છે એટલે ગેસ આપણો ઓછો બળે મોટી રોટલી કરી તો એટલો ગેસ ઓછો બળે નાની નાની કરી તો વધારે રોટલીયું થાય તો ફટાફટ રોટલી તો હમણાં થઈ જાય છે ને ખબર નહીં હમણાંથી મારામાં સ્પીડે વધારે આવી ગઈ છે એટલે ફટાફટ આમ રોટલીયું થવા માંડે છે પણ હજી તો લોટ બાંધવાનો છે ને પછી આપણે રોટલી કરશું જાડુ મને કેટલા દિવસથી કહેતી હતી તું મારે કોમેડી વિડીયો નથી બનાવતો કોમેડી વિડીયો નથી બનાવતો કાલ જાડુ કોમેડી વિડીયો બનાવ્યો કેવી લાગી મારી એક્ટિંગ નીરવની એક્ટિંગ જોરદાર છે અને બધાએ રિસ્પોન્સ સારો આપ્યો છે એટલે એનો મતલબ એ છે કે હવે નીરવ વધારે વિડીયોમાં આવશે બરોબર ને એ તો જોયું જાય ટૂંકમાં જાડુ ક્યારની કહેતી હતી તો જાડુની ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને બીજી વસ્તુ કે જાડુની લોકો તો એક્ટિંગ કરતા જ હોય મારા માટે બધું નવું હોય છે પણ જો કે મેં લખેલું હોય એટલે મારે વાંધો નથી આવતો એક્સપ્રેશનમાં નીરવને તો હું ટ્રાય કરું તમારે જેવું કરવાની નીરવને એ વિડીયોમાં આવું નહોતું પણ મેં આમ લાઈક બળજબરી કરી છે કે નહીં આ વિડીયોમાં તો તારે જ આવવાનું છે એટલે નીરવ આવ્યો છે પરાણે બળજબરીથી એને લાવવામાં આવ્યો છે એમાં એવું છે અમે બધા બેકએન્ડ વાળા કલાકાર છે લખવાનું ડિરેક્શનનું એડિટિંગ એ બધું મજા આવે ફ્રન્ટમાં ન હોય પણ મેં કીધું હાલ લખ્યું છે તો એક્ઝિક્યુટ કરી નાખે જે લોકોને આ રીલનું ન ખબર હોય એ લોકો જાડુનું જે ઇન્સ્ટાગ્રામ છે @payal.devmurari
એમાં જાઓ અને રીલ જોઈ લ્યો. અમારી બેની છે ઝઘડાવાળી. એમાં એવું છે કે રીલમાં એટલે એક્ટિંગ થઈ કારણ કે રિયલ લાઈફમાં એક્ટિંગનો માસ્ટર છું ને એટલે એ વાત સાચી છે. રિયલ લાઈફમાં તો તું એક્ટિંગ જ કરશો, એટલે એ વિડીયોમાં એક્ટિંગ નથી કરતો. અને જે લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ ન કરતા હોય એને રીલ્સ એમાં જોવાનું. એને યુટ્યુબ શોર્ટ્સમાં પણ આવી જશે. આપણે ઢોકળી ચેનલ છે ને કોમેડી, તો ઈ એમાં આવી સબસ્ક્રાઇબ જાય. કરી લેજો કારણ કે જે અમે કોમેડી રીલ બનાવી છે ને એ આ ચેનલમાં નથી નાખતા, પણ ઢોકળી કરીને અમારી જ ચેનલ છે તો એની અંદર અમે ઈ શોર્ટ્સ મૂકી છીએ. તો જે આમાં છે ને વ્લોગ ને જે લાઈફનું મટીરિયલ બધું નાખીએ છે. અને કોમેડી માટે ઢોકળી કરીને યુટ્યુબ ચેનલ છે, એમાં શોર્ટ્સ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ. ઓકે ને? ઓકે ડન. ઘણા દિવસ પછી વ્લોગનો એન્ડ લઉં છું કારણ કે હમણાં તો વ્લોગનો ખબર નહીં એન્ડ લઉં કે ન લઉં. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. ગુડ નાઇટ નથી એટલે ગુડ નાઇટ નહીં કહું, પણ રાતે વ્લોગ તમે જોતા હોય તો ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.